વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિને રાજ્યભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં પણ આરોગ્યની દિશામાં એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અતિ ગ્રીન સોસાયટી દ્વારા આજના દિવસે 75 જેટલી સ્થાનિક મહિલાઓને સ્વાઇકલ કેન્સરથી બચાવવાની રસી આપવામાં આવી હતી। એક તરફ જ્યાં સૌ જગ્યા પર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યાં અત્રિ ગ્રીન દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલ આ પહેલ આવકારપત્ર થઈ હતી। મહિલાઓમાં વધી રહેલા સ્વાઇકલ કેન્સરના કેસોને જોતા રસીકરણ દ્વારા આપેલા સુરક્ષાના આ સંદેશે લોકહિતમાં પ્રેરક ભૂમિકા ભજવી હતી। મોદીના જન્મદિવસ નિમિત્તે 75 મહિલાઓને રસી કરવામાં આવી હતી। હિંમતનગરમાં અનોખી આરોગ્ય સેવા આયોજન કરવામાં આવ્યું હતું। અત્રિ ગ્રીન સોસાયટીનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણનું અભિયાન કરવામાં આવ્યું હતું। મહિલાઓ માટે સુરક્ષા અને સ્વાસ્થ્યની ભેટ આપવામાં આવી હતી। અત્રિ ગ્રીન સોસાયટીઓ માટે વિવિધ રસીકરણનું અભિયાન કરવામાં આવ્યું હતું। સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ અભ્યાસ કરવામાં આવ્યો હતો। મહિલાઓ માટે સુરક્ષા અને સ્વાસ્થ્યની ભેટ આપવામાં આવી હતી। હિંમતનગર આરોગ્યની એક સોસાયટીમાં યોજવામાં આવ્યું હતું। મોદીના જન્મદિવસે 75ના નિમિત્તે આ યોજના રાખવામાં આવી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે રાજ્યભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો ચાલુ રહ્યા છે। ત્યારે સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં પણ આરોગ્યની દિશામાં એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। અત્રિ ગ્રીન સોસાયટી દ્વારા આજના દિવસે 75 જેટલી સ્થાનિક મહિલાઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવાની રસી આપવામાં આવી હતી। એક તરફ જ્યાં સૌ જગ્યા પર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યાં અત્રિ ગ્રીન દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલ આ પહેલ આવકારપત્ર હતી। મહિલાઓમાં વધી રહેલા સર્વાઇકલ કેન્સરના કેસોને જોતા રસીકરણ દ્વારા આપેલા સુરક્ષાના આ સંદેશે લોકહિતમાં પ્રેરક ભૂમિકા ભજવી હતી। મોદીના જન્મદિવસે 75 મહિલાઓને રસીનું આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતનગરમાં અનોખી આરોગ્ય સેવા કરવામાં આવી હતી। અત્રિ ગ્રીન સોસાયટીના સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ અભિયાન કરવામાં આવ્યું હતું। મહિલાઓ માટે સુરક્ષા અને સ્વાસ્થ્યની ભેટ આપવામાં આવી હતી। બધું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી બધી મહિલાઓએ રસીકરણનો લાભ લીધો। આમ તો 75 મહિલાઓ હતી, પણ એમાં કેટલી વધતા બહુ બધી મહિલાઓ થઈ અને આ લાભ લીધો। હું તમને બધાને અપીલ કરું કે તમે બધા પણ આ રસીનો લાભ લો અને તમારા પણ આ કાંઈ કેન્સર કે એવું થાય ના, તેના માટે આ રસીનો લાભ જરૂર લેજો। પટેલ હેતવી ભાનુકુમાર। ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મ જયંતિ નિમિત્તે જન્મદિવસ નિમિત્તે અત્રિ ગ્રીન સોસાયટી મધ્યે અત્રિ ગ્રીન્સ યુવક મંડળ દ્વારા ઐતિહાસિક 75 બહેનોને અત્રિ ગ્રીન્સ અત્રિ પરિવાર અને અત્રિ યુવક મંડળ દ્વારા આયોજિત નરેન્દ્ર મોદી સાહેબના આજે 75મા વર્ષ નિમિત્તે 75 બહેનોને ગર્ભાશયના મુખના કેન્સરની HPV વેક્સિન માટે માસ વેક્સિનેશનનો પ્રોગ્રામ આજે ગોઠવેલો છે। તો એ જે HPV વાયરસ જે ખરો એની અંદર 2 સિરોટાઈપ હોય છે, લો રિસ્ક સિરોટાઈપ અને હાઈ રિસ્ક સિરોટાઈપ। એમાં હાઈ રિસ્ક જે સિરોટાઈપ છે, આપણા લોકલાડીના નેતા માનનીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મી જન્મદિન નિમિત્તે ઇન્ડિયન રોડ ક્રોસ સોસાયટી હિંમતનગર અને પત્રકાર મિત્રો દ્વારા અત્રિ રેસિડેન્સી અને તેની ફ્લેટ્સ